બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં પ્રાથમિક શાળાના 12 જેટલા જર્જરિત ઓરડા તોડી પાડ્યા બાદ નવા ન બનાવવામાં આવતા 500 થી વધુ માસૂમ બાળકો ખુલ્લા પતરાના શેડ હેઠળ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। રાજ્ય સરકાર એક તરફ સૌ ભણે સૌ આગળ વધેના મોટા દાવાઓ કરીને શિક્ષણનું સ્તર ઊંચું લાવવાના બણગા ફૂંકી રહી છે, પરંતુ બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં સરકારના આ દાવાઓની તીખી પોલ ખોલતો કિસ્સો દાંતીવાડા ખાતેથી સામે આવ્યો છે। દાંતીવાડાની મુખ્ય પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં 500 થી વધુ ભૂલકાઓ પોતાના ભવિષ્યના સપનાઓ સેવીને અભ્યાસ કરવા માટે આવે છે। આ શાળામાં આવેલા 12 જેટલા વર્ષો જૂના વર્ગખંડો એક વર્ષ અગાઉ અત્યંત જર્જરિત થઈ ગયા હતા અને ચાલુ શિક્ષણ કાર્ય દરમિયાન સ્લેબના પોપડા ખરવાની ગંભીર ઘટના બની હતી। આ બનાવ બાદ શિક્ષણ વિભાગ અને તંત્ર દ્વારા આ તમામ 12 ઓરડાઓને કંડમ જાહેર કરીને ઉતારી લેવામાં આવ્યા હતા, પરંતુ દુઃખની વાત એ છે કે ઓરડા તોડી પાડ્યા બાદ તંત્ર જાણે નવું મકાન બનાવવાનું સાવ ભૂલી જ ગયું હોય તેમ એક આખું વર્ષ વીતી જવા છતાં અહીં કોઈ જ કામગીરી હાથ ધરવામાં આવી નથી। પરિણામે ઉનાળાનો ધગધગતો તાપ હોય કે ચોમાસામાં ખાબકતો ધોધમાર વરસાદ, નાના બાળકો મધ્યાહન ભોજન માટે બનાવેલા પતરાના ખુલ્લા શેડ નીચે બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે। ઓરડાના અભાવે ચોમાસાની ઋતુમાં પાણી ટપકવાની અને પવન સાથે પાણીના છાંટા આવવાની મોટી મુશ્કેલી ઊભી થાય છે, જેના કારણે બાળકોના આરોગ્ય અને અભ્યાસ પર વિપરીત અસર પડી રહી છે। આ ગંભીર સમસ્યાને લઈને શાળા પ્રશાસન, વાલીઓ અને સ્થાનિક ગ્રામજનોએ તાલુકા કક્ષાએથી લઈને ગાંધીનગર સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી સુધી અવારનવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરી છે, છતાં પણ ઘોર નિંદ્રામાં ઝડપાયેલા શિક્ષણ વિભાગના કાન સુધી પાપડિયા પટાઈ નથી। સ્થાનિકો અને વાલીઓમાં તંત્રની આ ઘોર અણઆવડત અને નિષ્ક્રિયતા સામે ભારે રોષ ભભૂકી રહ્યો છે। બાળકો ભણવા માંગે છે અને શિક્ષકો ભણાવવા તૈયાર છે, પણ બેસવા માટે છત જ ન હોય તો શિક્ષણ કઈ રીતે મેળવવું એ મોટો સવાલ છે। ત્યારે શિક્ષણ વિભાગની આ લાપરવાહીનો ભોગ બની રહેલા માસૂમ વિદ્યાર્થીઓ અને વાલીઓ હવે એક જ આશા રાખીને બેઠા છે કે વહેલી તકે આ પાકા ઓરડાઓનું નિર્માણ કામ શરૂ કરવામાં આવે। અમારી દાંતીવાડા પે કેન્દ્ર શાળામાં 12 રૂમો ડેમેજ થયેલા, જે સંદર્ભે ગઈ સાલ સપ્ટેમ્બર મહિનામાં છતના પોપડા પડેલા અને બાળકોનો અદ્ભુત બચાવ થયેલો, એટલે સરકારશ્રીએ 12 રૂમ અમારી શાળાના ડેમેજ જાહેર કરેલા છે અને ત્યારબાદ જે પ્રોસેસ કરવાની હતી રૂમ ઉતારવાની, હરાજીની, એ બધી પ્રોસેસ કરીને અમે રૂમો ઉતારી લીધા છે। એટલે આ પ્રોસેસ થઈ લગભગ 1 વર્ષ જેવો સમય થઈ ગયો અને જાણવા મળતી માહિતી મુજબ રૂમો 12 મંજૂર પણ થયા છે। એ સંદર્ભે સોઇલ ટેસ્ટિંગ પણ થઈ ગયું છે, પણ હજી સુધી રૂમ બાંધકામનું કામ ચાલુ થયું નથી, જેથી બાળકોને બેસવામાં અમારે બહુ તકલીફ પડે છે। અમારી શાળાની અંદર 2 શિફ્ટ કરેલી છે, ટોટલ રૂમ 4 અત્યારે બેસવા માટે છે, જ્યારે 500 જેટલા બાળકો અમારી શાળામાં નોંધાયેલા છે, એટલે અમે 2 પાળી કરી લઈ, કારણ કે રૂમો અમારી પાસે અવેલેબલ અત્યારે નથી બેસાડવા માટે। એટલે 6 થી 8 ના બાળકો સવારે આવે છે અને 1 થી 5 ના બાળકો બપોરે આવે છે। સાથે સાથે અંગ્રેજી માધ્યમની શાળા પણ અહીંયા ચાલે છે, જેનું પણ હજી બાંધકામ પૂર્ણ થયેલ ન હોવાથી અમે એનો પણ આ કેમ્પસમાં જ બેસે છે, એટલે બાળકોને બેસવા માટે બહુ તકલીફ પડે છે। ચોમાસાની સિઝન હોય, બાળકોને છત નીચે, શેડના છત નીચે બેસાડવા પડે છે, જેથી શિક્ષણ કાર્યમાં કરવામાં અને બાળકોને અભ્યાસ કરવામાં ખૂબ તકલીફ પડી રહી છે। ઘણો વરસાદ હોય ત્યારે બાળકોના દફતર પણ પલળી જાય છે, એમના જે પુસ્તકો હોય એનું પણ એ બગડે છે। એટલે જો વહેલી તકે રૂમોનું બાંધકામ શરૂ કરવામાં આવે તો અમારા બાળકોને એમ કે આગળ પડશે નહીં અને જલ્દી સારું શિક્ષણ કાર્ય થઈ શકશે। તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે દાંતીવાડા પ્રાથમિક શાળાના નવા ઓરડાઓ મંજૂર કરીને તેનું બાંધકામ શરૂ કરવામાં આવે, જેથી માસૂમ બાળકોને હાડમારીમાંથી મુક્તિ મળે અને તેમનું ભવિષ્ય રોડાવતા અટકે। દેવ કાલેટ, બીકે ન્યૂઝ ચેનલ, દાંતીવાડા।